નારિયેળી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વો ઉપર ધાર્મિક પરંપરા અને વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સ્વામી વિવેકાનંદ પુલ નીચે આવેલા મહાલક્ષ્મી મંદિર ખાતે બ્રાહ્મણ સમાજના ભૂદેવો માટે શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞોપવિત પરિવર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્વાન આચાર્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી। આ દરમિયાન ભૂદેવોને જૂની જનોઈ વિધિવત રીતે ઉતારી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી, જ્યાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિવિધાનનું પાલન પણ કરવામાં આવ્યું હતું, તેમજ ધાર્મિક પરંપરા, સંસ્કાર અને વૈદિક સંસ્કૃતિને જાળવી રાખવાનો સંદેશો પણ આપવામાં આવ્યો। નારિયેળી પૂનમના પવિત્ર દિવસે યોજાયેલા આ યજ્ઞોપવિત પરિવર્તન કાર્યક્રમ દ્વારા પરંપરા અને સંસ્કૃતિના જતન સાથે નવી પેઢીને વૈદિક સંસ્કારો સાથે જોડવાનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। સૌપ્રથમ તો WBO વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન, WBO ગ્લોબલ ટ્રસ્ટ અને સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવું છું। સાથે આજે શ્રાવણ મહિનાની પૂર્ણિમાનો જે દિવસ છે, ખૂબ મહત્ત્વનો દિવસ છે। આજે જે ઉર્જા જે મળે છે, જે એ આખા વર્ષ માટે આપણને એવી ઉર્જા આપે છે કે જે કાર્ય કરવામાં આપણને એક સશક્ત બનાવે છે। હું ચોક્કસ કહીશ કે આજે જ્યારે બ્રાહ્મણો પોતે જનોઈ બદલતા હોય છે, એની પાછળના પણ ઘણા બધા કારણો છે। આધ્યાત્મિક કારણો છે, વૈદિક કારણો છે। વેદોની અંદર પણ જે કહેવામાં આવ્યું છે કે જ્યારે બાળકો પોતે વેદ ભણવા માટે જતા હતા ગુરુકુળમાં, ત્યારે આજથી નવું વર્ષ એક શરૂ થતું હતું અને નવું વર્ષની જે શરૂઆત થાય ત્યારે ઉર્જાવાન સાથે થાય, ઉર્જા સાથે થાય એ માટે જનોઈ બદલવાનો આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જનોઈનું પણ મહત્ત્વ છે। એની અંદર જે 3 દોરા જે છે, એ ત્રણેય દોરાઓનું એક મહત્ત્વ હોય છે, જેની અંદર એક દોરો જે છે એ પોતે પિતૃ ઋણ માટેનો છે, બીજો જે છે એ દેવ ઋણ માટેનો છે અને ત્રીજો જે છે એ ઋષિ ઋણ માટેનો છે। આ ત્રણેયનું એ મહત્ત્વ છે કે જેની અંદર પિતૃ છે તો પિતૃ જે છે જેમાં માતા પિતાને સન્માન આપવું જોઈએ, માતા પિતાનો આદરભાવ આપવો જોઈએ। દેવોની જે છે રક્ષામાં જે પરિવાર છે, ભગવાન છે, એના પ્રત્યે આપણે કૃતજ્ઞ રહેવું જોઈએ। અને જે ઋષિનો જે ગુણ છે એની અંદર પણ હું ચોક્કસ કહીશ કે ઋષિ આપણા ગુરુ જે છે અને પરિવાર જે છે એના પ્રત્યે આપણી જવાબદારી, સમજદારી હોવી જોઈએ અને એના પ્રત્યે આપણા કર્તવ્યો પણ હોય છે, પાલન કરવા જોઈએ। આજે સૌને ફરીથી હું કહું છું કે આજનો આ દિવસ ખૂબ અગત્યનો દિવસ છે। સાથે મળીને સનાતન ધર્મની રક્ષા કરવી એ આપણા સૌની ફરજમાં પણ આવે છે। બ્રાહ્મણો હંમેશા સનાતન ધર્મની રક્ષા કરતા આવ્યા છે। હું આજની જે જેનજી ને આલ્ફા જે જનરેશન છે એમને ખાસ એ કહીશ કે આપણી સંસ્કાર ને સંસ્કૃતિ, નીતિ ને નિયત જે આપણી બાબત, જે આપણી ભારત માતામાં જે આપણે રહીએ છીએ એ દેશ માટે આપણે આપણું કર્તવ્ય પાલન કરવું જોઈએ અને જે સનાતન ધર્મ છે એને સાચવવા માટે આપણે સૌએ તત્પર રહેવું જોઈએ। આદરણીય નરેન્દ્રભાઈની 2047ની જે વાત છે વિશ્વગુરુની, એ વિશ્વગુરુ માટે પણ સનાતન ધર્મની એકતા, સનાતન ધર્મને સાચવીશું તો જ આપણે એ ત્યાં સુધી પહોંચી શકીશું અને એ માટે આપણે સૌ સાથે રહીને એક પ્રયાસ રૂપે આપણે સૌ આગળ સાથે રહીને આ 2047ને વિશ્વગુરુ બનાવીએ એવી મારી સૌને આશા અને અપેક્ષાઓ છે। હવે આજે યજ્ઞોપવિતનો દિવસ છે, તેની અંદર 100 વ્યક્તિઓએ જનોઈ બદલવાના કાર્યક્રમની અંદર હાજર રહ્યા। શાસ્ત્રોક્ત વિધિથી આ કાર્યક્રમ ચાલુ થયો છે, મંત્રોચ્ચાર દ્વારા અને સામૂહિક હોવાને કારણે આની ઉર્જા ઉત્પન્ન થાય છે, જે ઉર્જા લોકોને પાપથી પુણ્ય તરફ લઈ જાય છે। લોકો પોતાના પાપ જે છે જે જાણે કોઈ આવી વસ્તુ થઈ હોય જેના કારણે આપણે મંત્રોચ્ચાર દ્વારા જ્યારે જનોઈ બદલીએ છીએ તો તેમાંથી મુક્તિ મળે છે, એટલા માટે છે આજે।